ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે ફરીને એકવાર આપણે બધાએ પ્રભુએ દેખાડેલી આ સુંદર સવારને જોઈ શક્યા છે. હાલેલુયા. આપણે બધા જ સાજા ભલા તંદુરસ્ત છે. ગત રાત્રિમાં આપણા બિછાના પર આપણે સૂઈ ગયા હતા અને આજે સવારમાં તેઓએ આપણને જગાડ્યા છે. આપણે એલાર્મને જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. એટલે ઘણી વાર આપણે બોલીએ છીએ કે હા, એલાર્મ વાગીને હું ઉઠી ગયો કે ઉઠી ગઈ. પણ વાલા મિત્રો, જે દેખાય છે એ નહીં, આપણને ઉઠાડનાર એ તો તમારા અને મારા પ્રભુ છે. હાલેલુયા. કેમ કે ઊંઘ એ જાણે મરડ જેવું છે. આપણે કઈ જાણતા નથી ઊંઘી જઈએ ત્યારે આપણી આસપાસ શું બને છે, નહીં? પણ આ તેમની નરી દયા છે, નરી કૃપા છે, જેમના લીધે આજે સવારમાં તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં વાલા મિત્રો, આનંદ સાથે આજની સવારમાં આગળ વધીએ. વિશ્વાસ સાથે વાવીશું તો ચોક્કસ લડીશું પણ ખરા. હાલેલુયા. વાવીએ. વિશ્વાસ રાખીએ. અને જ્યાં વિશ્વાસથી જેમને તમે અને હું વિનંતી કરી રહ્યા છે, એ પ્રભુ પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર, ઉત્તર આપનાર પ્રભુ છે, જે તમારા અને મારા ઈશ્વર છે, જેમને જન્મથી તમે અને હું ઓળખીએ છીએ. હાલેલુયા. ખરેખર તેમની સ્તુતિ થાવ, કેમ કે તેઓ યોગ્ય ઈશ્વર છે. એકલા જ ઈશ્વર એવા યોગ્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નજરોથી નથી જોયા તો પણ જોયા છે, આપણે કહી શકીએ છીએ, નહીં? અનુભવ કર્યો છે. અને જેમ પાછલા સમયમાં બન્યું છે એમ આજે પણ બનશે. અને યહોવા તો એ ઇઝરાયલ પ્રજાને કહે છે, નહીં? જ્યારે તમારા બાળકો પૂછે આ પર્વ પાળવાનું, ત્યારે કહેવું કે મારા બાપ દાદાઓને મિસ્રમાંથી સમુદ્રના 2 ભાગ કરીને તેઓને સલામત ગુલામીમાંથી બહાર કાઢી લાવ્યા. હાલેલુયા. આપણી પાસે પણ એવી ઘણી બધી યાદગીરીઓ છે. ખરેખર વાલા મિત્રો, ભરોસો ને વિશ્વાસ રાખીશું, પ્રભુ જરૂરથી રસ્તો કરશે, જરૂરથી કૃપા કરશે, જરૂરથી દયા કરશે. તેઓ તમારા અને મારા એવા પ્રભુ છે, તમારા અને મારા એવા ઈશ્વર છે. તેમને સગળું શક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
દાઉદના જીવનમાં આપણે જોઈએ છે નહીં કે આશીર્વાદો તો હતા જ, પણ સાથે જે ભૂલ થઈ, કઈ ભૂલ ખબર છે? આપણે તો સીધો એ વ્યભિચાર યાદ કરીશું, પણ હું એ બાબત નથી કહેતો. દેવ નારાજ ક્યારે થાય છે કે ઉરિયા હિત્તીને મરાવી નાખે છે અને તેની પત્નીને તેની કરી લે છે. અને પછી ત્યાં એક વાર્તા કહેવામાં આવે છે નહીં, નાથાન પ્રબોધક દ્વારા. અને ત્યારબાદ દાઉદને જ્યારે વાર્તા કહેવામાં આવે ત્યારે કહે છે કે આ વ્યક્તિત્વ કે છે મરણને યોગ્ય છે. એને બહુ ગુસ્સો આવે છે કે શ્રીમંત માણસ અને ગરીબ માણસની વાત કરીને એની એકની એક લીટીને રાંધીને ખાઈ જાય છે. શ્રીમંત જેની દીકરી સમાન હતી, લાડથી ઉછેર કરી હતી. નાથાન કહે છે, હે રાજા, એ તો આપ છો. પણ તો અહીંયા આગળ લખવામાં આવ્યું છે, વાંચજો તમે, કે તેને એ છે કે તને યહોવાએ માફ તો કરી દીધો છે, પણ કે છે તલવાર તારા ત્યાંથી ખસશે નહીં. અને આપણે જોયું છે કે તેનો પોતાનો દીકરો નહીં, તેનો પોતાનો દીકરો અબ્બા શાલોમ એ એના પક્ષના બધા લોકોને એના તરફ વાળે છે, બધાના હૃદય જીતે છે. અને પોતાના દીકરાને લીધે તેણે કે છે ભાગવું પડે છે, સંતાવવું પડે છે. ફક્ત કે એની ઉપપત્નીઓને ખાલી ત્યાં રાખે છે મહેલમાં, બાકી બધા જ ત્યાંથી નીકળી જાય છે. નહીં, કહેવાનો મતલબ એવું છે વાલા મિત્રો કે પ્રભુ આશીર્વાદ તો આપે જ છે, પણ જોડે શિક્ષા પણ કરે છે આપણી ભૂલોના લીધે, આપણા પાપના લીધે. અને જ્યારે એવો સમય ચાલતો હોય ત્યારે બધી બાબતોને માન પણ આપીએ, નિરાશ ના થાય, નારાજ ના થાય, પ્રભુથી દૂર ના જતા રહીએ. ઈશ્વર છે જે તેઓ આપણા કાર્ય પ્રમાણે જો આપણને શિક્ષા કરી રહ્યા હોય, પ્રભુની આગળ નમેલા રહેવું પણ બહુ જરૂરી છે. દરેકે એ પ્રમાણે પ્રભુ તરફથી સહન કરવાનું જ છે. પ્રભુનો આશીર્વાદ જોઈએ છે તો જે શિક્ષાત્મક બાબતો આપણા જીવનમાં આવે તો એમાંથી પણ પસાર થવું. પ્રભુ માફી પણ આપે છે, પ્રેમ પણ કરે છે, ઠપકો પણ આપે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં રાખે છે, પસાર કરાવે છે અને બહાર પણ કાઢે છે. હાલેલુયા. કોઈ પણ પરિસ્થિતિ હોય પણ આપણે એટલું યાદ રાખીએ કે આપણા પ્રભુ આપણી સાથે છે, જે તે પરિસ્થિતિઓમાં તેઓ આપણને છોડી દેતા નથી. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અવૈજ્ઞાનિક પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, હવે તમારો આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે તમારી મોટી કૃપા કરુણા અમારા પર રાખી, થવા દીધી, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી. અરે પ્રભુ, રાત્રિમાં મીઠી નિંદ્રા આપી, અને ખાસ પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમવા માટે અમને લાયક બનાવ્યા. આ તક
તમે અમારા જીવનમાં આજે સવારે પણ ઉમેરી છે પ્રભુ. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. કેમ કે અમે જાણીએ છીએ ઘણા બધા લોકો પ્રભુ એક યા બીજા કારણોસર પ્રભુ આવી સંગતોમાં તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા નથી. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારા બાળકો પર તમારી કૃપા અને દયા થવા દો. તેમની પ્રાર્થનાઓ તમારા સુધી પહોંચો, તેમની અરજો તમારા સુધી પહોંચો, તેમની ઈચ્છાઓ તમારા સુધી પહોંચો, તેમની યોજનાઓ તમારા દ્વારા આશીર્વાદિત થાઓ પ્રભુ. અને પ્રભુ એમ આજે સવારમાં તેમનો વિશ્વાસ તમારા પર વધારે મજબૂત થાય. આખો દિવસ જુદી જુદી રીતના તેઓ પર તમારી બનેલી કૃપા, થયેલી કૃપા તેઓ જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓ અમારી સંગતમાં છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, સર્વને બમણા આશીર્વાદથી ભરી દો. તેઓની પાસે તેમના જુદા જુદા પ્રશ્નો છે. કોઈ એકલા છે પ્રભુ, કોઈ વિધવા બેન છે, કોઈ વિધુર છે, કોઈ વડીલ છે, ઉંમર લાયક છે પ્રભુ, કોઈ એવા છે જેમણે લગ્ન કર્યા નથી, એકલા છે. ઘણા એવા છે પ્રભુ જેમના બાળકોએ તેમને તજી દીધા છે. ગળપણમાં તેઓ તેમના બાળકોની હૂંફ શોધી રહ્યા છે, પૌત્ર પૌત્રની હૂંફ શોધી રહ્યા છે. ત્યારે પ્રભુ એવા વિખૂટા પડેલા પરિવારો, દરાર પડેલા પરિવારો એક થાય એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ જે ગરડાઓ છે પ્રભુ, જે આશીર્વાદનું જીવન જીવી રહ્યા છે, એમાં એમના દિવસોમાં કોઈ ખેદ મિશ્રિત ના થાય, તેઓ આનંદ કરે પ્રભુ, અને આનંદથી તમારા આપેલા દિવસોમાં રોજ પસાર થાય. માટે તમે ખાસ તેમને મદદ કરજો, તેમને સાજા કરજો, રોગ મંદવાળમાંથી સાજા કરજો, ઉંમરના લીધે તકલીફોમાંથી તમે એમને સાજાપણું આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમની સાથે અન્યાય થયો છે પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાં એકડવા નામો ઉમેરવામાં આવ્યા છે, અને પ્રભુ ઘણા બધા લોકોની સંપત્તિ પડાવી લેવામાં આવી છે, ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે, સહીઓ કરવામાં આવી છે, વ્યક્તિઓ મરી ગયા બાદ કાગળિયા બદલી નાખવામાં આવ્યા છે. પ્રભુ અમે પ્રાર્થના કરી છે ત્યાં તમે ન્યાય અપાવજો, અને જે કંઈ છે તેમના હકનું, તેમના સંબંધનું પ્રભુ આજે તેનો કબજો તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, તમારી સેવિકાઓને બંને મકાનો પણ વેચાય, તમારા સેવકનો પ્લોટ વેચાય. આભાર માનીએ છીએ કે પ્રોપર્ટી કાર્ડ નંબર આવી ગયો છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કર્યા છે પ્રભુ. આભાર માનતા પ્રભુ દિલીપભાઈના જીવનમાં પણ તમે એવું જ કાર્ય કરો, ત્યારે પણ અમે એક મોટી સાક્ષી બોલી શકીએ કે તેઓ સંપૂર્ણ સાજા થયેલા છે પ્રભુ. હા, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મો તો દૂર કરો પ્રભુ પિતા, અને ખાસ શાંતિ આપો પ્રભુ, અને વિશેષ જાતના રોગોમાંથી તમે તેમને સાજાપણું આપો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે. દરેક કુટુંબ અમે દરેક જીવ કબૂલ કરો, તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે વ્યભિચારમાં કે પ્રભુ જાત જાતના વ્યસનોમાં છે, તમે ત્યાંથી તેમને પાછા લાવો, ક્ષમા કરો, તેમનો નાશ ન થાય, નવું જીવન મળે માટે તમે એમનો બચાવ કરજો. દરેકના રોજગાર, નોકરી ધંધાને આશીર્વાદિત કરજો, આવકના સાધનો આપજો પ્રભુ પિતા, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાને માટેના એક રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો, રૂકાવટો તોડો પ્રભુ. અને પ્રભુ જે તે પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં પ્રમોશન માટે, ભણવા માટે આપી રહ્યા છે પ્રભુ, એ પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારા માટે પણ તમને હાક મારીએ છીએ પ્રભુ કે અમારા દ્વારા તમે મહિમા પામો પ્રભુ. રોજે રોજ ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થતો, મિનિસ્ટ્રીને બેઠી કરો પ્રભુ પિતા. જે વાનની અગત્યતાઓ છે
અગત્યતાઓ પૂરી કરો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ નમ્ર અરજ કરી છે મારા સતાવરાના હૃદય બદલો પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. જે ઘણું બધું ગુમાવ્યું છે એ પાછું મેળવી આશીર્વાદ સાથે એવું તમે થવા દેજો. હજી વધારે એવા લોકો મજૂરો પૂરા પાડો કે તમારું વચન ઘણી દૂર સુધી તેઓ પહોંચાડી શકે પ્રભુ. જે વાહનની અમને અગત્યતા છે જેના માટે અમે તમને રોજ વિનંતી કરીએ છીએ, અને જે તમને એકલાને જ કેવળ અમારા માટે શક્ય છે પ્રભુ, વિનંતી કરી છે અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચે અને પ્રભુ એના રસ્તા ખુલ્લા થાય. અને પ્રભુ એક દિવસ પ્રભુ અમે વાહન દ્વારા પણ પ્રભુ સુવાર્તાને માટે પ્રભુ અને સ્તુતિને માટે સંગતો માટે જઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં પ્રભુ દિવસના સમયમાં તમે અમારી સાથે રહેજો. ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો. જ્યાં કંઈ પ્રભુ અમે જઈએ ત્યાં અમારી સાથે રહેજો. અમારા હાથના કામોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. આર્થિક પરિસ્થિતિ અમારી બદલજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, અને મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ તમે મહિમા પામજો પ્રભુ. તમારા પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કરતી લઈ લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.